નમસ્કાર. જે પણ ઉમેદવારો ટેટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આજે આપણે આ પરીક્ષાનું આખું માળખું, એની બ્લૂપ્રિન્ટ એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. ધોરણ 11 અને 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવાનું સપનું છે? તો બસ આ સપના સુધી પહોંચવાનો રસ્તો કેવો છે એની જ વાત આજે આપણે કરવાના છીએ. તો આ સફર છે ને એના મુખ્ય 2 તબક્કા છે, 2 મોટા પડાવ છે જે પાર કરવાના છે. કયા છે 2 પડાવ? ચાલો જોઈએ. જુઓ, પહેલો તબક્કો છે પ્રારંભિક પરીક્ષા, જેને આપણે પ્રિલિમ્સ કહીએ છીએ, અને બીજો છે મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ. તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા પડાવથી, પ્રિલિમ્સથી. તો આવી ગયા છીએ આપણે પહેલા પડકાર પર, પ્રારંભિક પરીક્ષા. એક વાત સમજી લો, આ પરીક્ષા છે ને એ ફક્ત ક્વોલિફાઇંગ છે, એટલે કે આ પાસ કરશો તો જ મેન્સ આપી શકાશે. આ પરીક્ષાનું ફોર્મેટ કેવું હશે? તો એ છે MCQ બેઝડ, એટલે કે વિકલ્પોવાળા પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 200 પ્રશ્નો અને કુલ 200 ગુણ, એક પ્રશ્નનો 1 માર્ક. અને હા, અહીંયા એક બહુ જ મહત્વની વાત છે જે ખાસ ધ્યાનમાં રાખવાની છે, એ છે નેગેટિવ માર્કિંગ. જો એક જવાબ ખોટો પડ્યો તો -0.25 માર્ક્સ કપાઈ જશે. એટલે કે 4 ખોટા જવાબ પર 1 સાચા જવાબનો માર્ક ગયો સમજો. એટલે અંદાજો લગાવવામાં બહુ ધ્યાન રાખવું પડશે. તો આ જે 200 ગુણ છે ને એ 2 અલગ અલગ પેપરમાં વહેંચાયેલા છે. બંને પેપર 100 માર્ક્સના. ચાલો સૌથી પહેલા પેપર 1માં શું પૂછાય છે એને જરા બારીકાઈથી સમજી લઈએ. ઓકે, તો આ છે પેપર 1નું આખું ગણિત, 100 માર્ક્સનું. અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે કયા વિષય પર કેટલું ધ્યાન આપવાનું છે. જુઓ, સામાન્ય જ્ઞાનના 20 માર્ક્સ, પછી આવે છે તાર્કિક અભિયોગ્યતા અને મનોવિજ્ઞાન, બંનેના 15-15 માર્ક્સ, ગુજરાતી અને અંગ્રેજી ભાષા એ પણ 15-15 માર્ક્સની છે, અને છેલ્લે ક્લાસરૂમ મેનેજમેન્ટ અને શિક્ષણને લગતા મુદ્દાઓના 10-10 માર્ક્સ. એટલે તૈયારી કરતી વખતે કયા વિષયને કેટલો સમય આપવો એનો સ્પષ્ટ ખ્યાલ અહીંથી મળી જાય છે. હવે વાત કરીએ પ્રિલિમ્સના બીજા પેપરની. આ પણ 100 માર્ક્સનું છે, પણ આ પેપર દરેક ઉમેદવાર માટે અલગ અલગ હશે, કારણ કે આ એમના પોતાના વિષયનું પેપર છે. આ 100 માર્ક્સમાંથી 80 માર્ક્સ સીધા વિષયના કન્ટેન્ટમાંથી આવશે, અને બાકીના 20 માર્ક્સ એ વિષય ભણાવવાની પદ્ધતિ એટલે કે મેથોડોલોજીના હશે. હવે આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો આંકડો, 60%. જી હા, બરાબર સાંભળ્યું. પ્રિલિમ્સ પાસ કરીને મેન્સ સુધી પહોંચવા માટે 200માંથી ઓછામાં ઓછા 120 માર્ક્સ લાવવા ફરજિયાત છે. આનાથી એક પણ માર્ક ઓછો હશે તો મેન્સ નહીં આપી શકાય. આ ક્વોલિફાઇંગ કટ ઓફ છે. બસ જેવો આ 120 માર્ક્સનું લક્ષ્ય પાર કર્યું, સમજો કે મેન્સ પરીક્ષાના દરવાજા ખુલી ગયા. હવે શરૂ થશે અસલી રેસ. તો ચાલો હવે વાત કરીએ બીજા અને નિર્ણાયક તબક્કાની, મુખ્ય પરીક્ષા. અને અહીંયા આખી ગેમ બદલાઈ જાય છે, કારણ કે આ પરીક્ષા લેખિત છે, વર્ણનાત્મક છે. અહીં ફોર્મેટ બિલકુલ અલગ છે. કોઈ MCQ નહીં, કોઈ ટિકમાર્ક નહીં. અહીંયા પેન ઉપાડીને જવાબો લખવાના છે. અને હા, આ પરીક્ષા પણ પ્રિલિમ્સની જેમ જ કુલ 200 માર્ક્સની હોય છે. મુખ્ય પરીક્ષાનું પહેલું પેપર, જે 100 માર્ક્સનું છે, એ ગુજરાતી ભાષા પર છે, અને એના માટે 2.5 કલાકનો સમય મળશે. એમાં શું હશે? તો જુઓ, 20 માર્ક્સનો એક નિબંધ લખવાનો છે, 20 માર્ક્સ સંક્ષેપીકરણના, 20 માર્ક્સ પત્રલેખનના, 20 માર્ક્સ અહેવાલ લેખનના, અને બાકીના 20 માર્ક્સ ગુજરાતી વ્યાકરણના. એટલે કે ભાષા પરની પકડ અહીંયા બરાબર ચકાસવામાં આવશે. સારું, તો આ થઈ પેપર 1ની વાત. હવે મુખ્ય પરીક્ષાનું છેલ્લું અને બીજું પેપર, જે ફરીથી ઉમેદવારના પોતાના મુખ્ય વિષય પર આધારિત હશે. આ બીજું પેપર પણ 100 માર્ક્સનું છે, અને એનું માળખું ખૂબ જ રસપ્રદ છે. અહીંયા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. જુઓ, મુદ્દાસર જવાબ આપવાના 7 પ્રશ્નો છે, જેના કુલ 35 માર્ક્સ છે. પછી માગ્યા મુજબ જવાબ આપવાના 7 પ્રશ્નો, જેના 28 માર્ક્સ. પછી ટૂંકા જવાબવાળા 11 પ્રશ્નો, જેના 22 માર્ક્સ. અને છેલ્લે એક વાક્યના 15 પ્રશ્નો, જેના 15 માર્ક્સ છે. આનો સીધો મતલબ એ છે કે વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન તો જોઈશે જ, પણ સાથે સાથે સમયનું સંચાલન કરવું પણ એટલું જ જરૂરી બનશે. ચાલો, પ્રિલિમ્સ થઈ ગઈ, મેન્સ પણ અપાઈ ગઈ. પણ હવે સૌથી મોટો સવાલ, ફાઇનલ મેરિટ કેવી રીતે બનશે? સિલેક્શન કયા આધારે થશે? આ નિયમ સમજવો સૌથી વધારે જરૂરી છે. અને નિયમ બિલકુલ સ્પષ્ટ છે. અંતિમ મેરિટ લિસ્ટ ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ બનશે. પ્રિલિમ્સમાં ભલે 200માંથી 180 માર્ક્સ કેમ ના આવ્યા હોય, એ મેરિટમાં ગણાશે નહીં,
પ્રિલિમ્સ ફક્ત મેન્સ સુધી પહોંચવાની એક ટિકિટ છે. રેન્ક, નોકરી બધું જ મેન્સના 200 માર્ક્સ પર નક્કી થશે. તો ચલો આખી સફરને એકદમ ટૂંકમાં ફરીથી સમજી લઈએ. એક ક્વિક રીકેપ કરી લઈએ જેથી આખો રસ્તો મગજમાં બરાબર બેસી જાય. જુઓ, આખી વાતનો સાર આ 3 સ્ટેપમાં છે. પહેલું સ્ટેપ, પ્રિલિમ્સમાં ઓછામાં ઓછા 60% લાવીને ક્વોલિફાય થાઓ. બીજું સ્ટેપ, મુખ્ય પરીક્ષામાં પૂરેપૂરી મહેનત કરીને સારામાં સારા માર્ક્સ લાવો, કારણ કે મેરિટ આના પર જ બનવાનું છે. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, શિક્ષક બનવાના પોતાના સપનાને સાકાર કરો. તો સફળતાની આખી બ્લુપ્રિન્ટ હવે સામે છે. રસ્તો સ્પષ્ટ છે. બસ હવે એના પર ચાલવાનું છે. તો આ સપનાને હકીકતમાં બદલવા માટે, શું તૈયારી શરૂ કરવા માટે સૌ તૈયાર છે?